સો હેલો ફ્રેન્ડ્સ, આ છે મારી એક બીજી કાર SLK 200, મર્સિડીઝ SLK 200. આ એક રેર ફાઇન્ડ છે. ગુજરાતમાં મળવી આ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. આ એક કન્વર્ટેબલ કાર છે, 2 સીટર. હવે આ કાર મેં લીધી છે, એમાં 4th ઓનર છું. 4 ઓનરે આગળ શું કર્યું ખબર નહીં, એના પેન્ટ પર કેવું વર્કિંગ કર્યું, રિપેન્ટ કરાવ્યું કે કંઈ બી હોય. તો એનું મેં PPF કાઢ્યું. PPF કાઢતા કાઢતા એમાંથી પેન્ટ બધો પીલ થઈ ગયો. સો હવે નેક્સ્ટ પ્રોજેક્ટ એ રહ્યો કે આ જે પીલ થયેલો પેન્ટ છે એના માટે મારે શું કરવું. સો ડેફિનેટલી આ કારને મારે હવે રિપેન્ટમાં મોકલવી પડશે. સો જ્યારે રિપેન્ટમાં મોકલીશ પછી આમાં શું શું મારે ખર્ચો આવે છે એ તમને હું આ વિડીયોમાં આગળ જણાવું છું. આ કારને જ્યારે મેં લીધી હતી ત્યારે આ કાર સારી કન્ડિશનમાં હતી, થોડા સ્ક્રેચીસ અને ડેસ્ટ હતું, પણ આ બધું કાઢતા કાઢતા આમાંથી PPF નીકળ્યું અને બધો પેન્ટ આમાંથી રિમૂવ થઈ ગયો. સો નાવ હવે હું આ કારને રિપેન્ટમાં મોકલું છું અને રિપેન્ટમાં આના પર શું બેસ્ટ ઇફેક્ટ આવી શકે છે એ આપણે હવે ચેક કરીએ. કારણ કે પેન્ટ તો સારો જ છે જે ઓરિજિનલ છે, પણ જે રીટચઅપ થયું છે એ ટચઅપ થોડું પ્રોબ્લેમેટિક છે. સો આને પેઇન્ટમાં મોકલીએ. આના ઉપર પેઇન્ટનો એક આખો લેયર લાગી રહ્યો છે. જ્યાં ટચઅપ્સ છે, જ્યાં ડેન્ટ્સ છે, જ્યાં સ્ક્રેચીસ છે એના ઉપર લાફીનું કામ થઈ રહ્યું છે. લાફી પ્રોપર ભરી છે. આગળનો જે એમ્બ્લેમ હતો એના પર બી અમે લાફીથી ટચઅપ કર્યું છે. આ કાર ઉપર એક પ્રાઇમરનો કોટ લાગેલો છે અને પ્રાઇમરનો બેસ્ટ કોટ લાગ્યા પછી હવે આ કારને અમે લોકો પેઇન્ટમાં મોકલી રહ્યા છે. સો પેઇન્ટ આના ઉપર હવે કયો કરવાનો છે એ જોઈએ. બ્લેકની ઈચ્છા છે, સો ચલો બ્લેક કરીએ. સો આ છે બ્લેક મેટ ઓ બ્લેક પેઇન્ટ, જેમાં ગ્રીન અને બ્લુનો ટર્ન છે. શાઇન્સ લાઈક એ બ્રેન્ડ ન્યૂ. આ એની એક સાઇડ પ્રોફાઇલ છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં. ડોર સાઇડ છે જે ગ્લોસી બ્લેક છે, ઓ બ્લેક. આ સ્ટીલ પિક્ચર્સ છે મારી કારના. આ બેક પ્રોફાઇલ છે. કારનો પેઇન્ટ એકદમ સ્મૂથલી સિલ્કી બ્લેક થયો છે, ઓ બ્લેક. આ કાર ચલાવવાની એટલી મજા આવવાની છે ને. શાઇન્સ લાઈક બ્રેન્ડ ન્યૂ. આ 20 વર્ષ જૂની કાર છે, 2005નું મોડલ છે, 2005 ડિસેમ્બરનું, પણ અત્યારે આ પેઇન્ટ થયા પછી કાર લાઈક એ બ્રેન્ડ ન્યૂ. અને હવે આના ઉપર પેઇન્ટ સૂકવા માટે થોડો સમય હું આપી રહ્યો છું. આના પછી આની પર એક બફિંગનું લેયર લાગશે, આખો પેઇન્ટ બફ થશે. એના ઉપરની જે બી ડસ્ટિંગ અને બધું કટ થશે. એના પછી 3Mનો કોટ લાગશે. આ 3Mનો કોટ હું એક ટાઈમ પછી કરાવીશ, જેથી એના ઉપર પાણી અને શાના ડાઘા રહે નહીં. જે અત્યારે તમે નેક્સ્ટ પિક્ચરમાં જોઈ રહ્યા છો, જે રીતે ડસ્ટ ચોટે છે, ડસ્ટ ત્યાં રહે નહીં, ડસ્ટ આખો રિમૂવ થઈ જાય. સો 3Mનું નેનો કોટિંગ આના ઉપર કરાવી રહ્યો છું. સો ગાઈઝ, હોપફુલી આઈ એમ ડ્રોપિંગ ધીસ વિડીયો વેરી સૂન. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.